આજે ભગવાન આત્માના એ અકલ્પનીય સ્વરૂપ વિશે વાત કરશે જે મોટા મોટા જ્ઞાનીઓને પણ આશ્ચર્યમાં મૂકી દે છે। નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રીમદ ભગવદ્ ગીતા શ્રેણીમાં આપનું સ્વાગત છે। ગઈકાલે આપણે બીજા અધ્યાયના 28મા શ્લોકમાં જોયું કે તમામ પ્રાણીઓ જન્મ પહેલા અદૃશ્ય હતા અને મૃત્યુ પછી પણ અદૃશ્ય થઈ જવાના છે, માત્ર વચ્ચેના સમયમાં જ તેઓ દેખાય છે। આજે આપણે જોઈશું અધ્યાય 2 શ્લોક 29, જેમાં ભગવાન સમજાવે છે કે આ આત્મા એટલો ગૂઢ છે કે તેને સમજવો, જોવો કે સાંભળવો એ પણ એક મોટું આશ્ચર્ય છે। 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક। આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેન માશ્ચર્યવદ્વદતિ તથૈવ ચાન્યઃ આશ્ચર્યવચ્ચૈન્મન્યઃ શૃણોતિ શ્રુત્વાપ્યેન વેદ ન ચૈવ કશ્ચિત। 29. 2. સરળ ગુજરાતી અર્થ। શ્રી ભગવાન બોલ્યા, કોઈક જ આ આત્માને આશ્ચર્યની જેમ જુએ છે અને તેવી જ રીતે કોઈ બીજો જ આશ્ચર્યની જેમ તેનું વર્ણન કરે છે, વળી કોઈ અન્ય આને આશ્ચર્યની જેમ સાંભળે છે અને કોઈક તો આના વિશે સાંભળ્યા પછી પણ આને સમજી શકતું નથી। 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો। 1. આત્માને જોવાની રીત કેવી કહી છે? જવાબ: આશ્ચર્યવત, આશ્ચર્યની જેમ જોવું। 2. આત્મા વિશે બોલનાર કેવા હોય છે? જવાબ: કોઈક વિરલ વ્યક્તિ જ આશ્ચર્ય સાથે આનું વર્ણન કરે છે। 3. આત્મા વિશે સાંભળનારાઓની સ્થિતિ શું છે? જવાબ: ઘણા આશ્ચર્યથી સાંભળે છે પણ સાંભળ્યા પછી પણ સમજી શકતા નથી। 4. કશ્ચિત એટલે શું? જવાબ: કોઈક વિરલ કે જૂજ વ્યક્તિ। 5. શા માટે આત્મા આશ્ચર્યજનક છે? જવાબ: કારણ કે તે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિથી પર હોવા છતાં આપણી અંદર જ છે। 6. આ શ્લોકમાં કઈ 3 ક્રિયાઓનો ઉલ્લેખ છે? જવાબ: જોવું, પશ્યતિ, બોલવું, વદતિ અને સાંભળવું, શૃણોતિ। 7. વેદ ન ચૈવનો અર્થ શું થાય? જવાબ: જાણી શકતા નથી અથવા સમજી શકતા નથી। 8. આ શ્લોક શું સૂચવે છે? જવાબ: આત્માનું જ્ઞાન મેળવવું અત્યંત દુર્લભ અને અઘરું છે। 9. શું માત્ર સાંભળવાથી આત્મા જાણી શકાય છે? જવાબ: ના, સાંભળ્યા પછી પણ અનુભૂતિ વગર તેને જાણવો મુશ્કેલ છે। 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: બીજા અધ્યાયનો 29મો શ્લોક। 5. જીવનનો ઉદ્દેશ। 1. સત્યની ગૂઢતાનો સ્વીકાર, જિજ્ઞાસા જગાડવી। આપણને લાગે છે કે બધું જ ગૂગલ પર સર્ચ કરવાથી મળી જશે, પણ ભગવાન કહે છે કે આત્મા એવી વસ્તુ છે જે સર્ચ કરવાથી નહીં પણ અનુભવવાથી મળે છે। આત્મા એટલો સૂક્ષ્મ છે કે તે આપણી અંદર હોવા છતાં આપણને દેખાતો નથી। જીવનનો ઉદ્દેશ એ છે કે આપણે સંસારની ઉપરછલ્લી બાબતોમાં જ ન અટવાયેલા રહીએ, પણ આપણી અંદર રહેલા તે આશ્ચર્યને શોધવાની કોશિશ કરીએ। જે સત્ય દુર્લભ હોય તેની કિંમત પણ વધારે હોય છે। 2. સાંભળવા અને સમજવા વચ્ચેનો ભેદ। આત્મ અનુભૂતિ। ઘણા લોકો ગીતા સાંભળે છે કે સત્સંગમાં જાય છે પણ તેમનું જીવન બદલાતું નથી। તેનું કારણ એ છે કે તેઓ માત્ર શ્રવણ કરે છે પણ તેને જીવનમાં ઉતારતા નથી। ભગવાન કહે છે કે ઘણા સાંભળ્યા પછી પણ જાણતા નથી। જીવનનો ઉદ્દેશ એ હોવો જોઈએ કે આપણે જે સાંભળીએ છીએ તેના પર મનન કરીએ। આત્મા એ કોઈ માહિતી નથી જે યાદ રાખવાની હોય, પણ તે એક અનુભૂતિ છે જે જીવવાની હોય છે। માત્ર પુસ્તકો વાંચવાથી આત્મા નથી સમજાતો, તે શ્રદ્ધા અને અભ્યાસથી સમજાય છે। 3. નમ્રતા અને શરણાગતિ, અહંકારનો ત્યાગ। જ્યારે મોટા મોટા ઋષિ મુનિઓ પણ આત્માને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે ત્યારે આપણે આપણા જ્ઞાનનું અભિમાન ન કરવું જોઈએ। જીવનનો ઉદ્દેશ એ છે કે આપણે નમ્ર બનીએ। જ્યારે આપણને સમજાય કે આપણે જે શક્તિ આત્માના આધારે જીવીએ છીએ તે કેટલી અનંત અને અકલ્પનીય છે ત્યારે આપણો અહંકાર ઓગળી જાય છે। આ આશ્ચર્યજનક સત્યને જાણવા માટે બાળક જેવી નિર્દોષ જિજ્ઞાસા જરૂરી છે। જે દિવસે તમે આ આત્માને ઓળખી લેશો તે દિવસે તમારા માટે આખું જગત આશ્ચર્યમય બની જશે। નિષ્કર્ષ ટૂંકમાં 1. આત્મા એટલો ગહન છે કે તેને જોવો, બોલવો કે સાંભળવો એ પણ ભાગ્યશાળી લોકોનું કામ છે। 2. માત્ર માહિતી ભેગી ન કરો પણ આત્માના અનુભવ માટે શ્રદ્ધાપૂર્વક પ્રયત્ન કરો। 3. આ જટિલ સત્યને નમ્રતાથી સ્વીકારો અને ઈશ્વરની આ રચનાને આશ્ચર્યથી જોતા શીખો। મિત્રો, આજે આપણે આત્માની વિલક્ષણતા વિશે જાણ્યું। આવતીકાલે આપણે આત્માના આ પ્રકરણનો છેલ્લો શ્લોક જોઈશું, જેમાં ભગવાન આખા વિષયનું નિષ્કર્ષ આપતા કહેશે કે આ આત્માનો ક્યારેય વધ થઈ શકતો નથી। ડિજિટલ કી સાથે જોડાયેલા રહો। આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે।
જય શ્રી કૃષ્ણ.